આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નોકરિયાતો અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે। ત્યારે ઇન્કમ ટેક્સને લઈને બજેટમાં પણ રાહત આપવામાં આવી છે। તો 12.75 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે તેવી બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। 25 લાખથી ઉપર આવક પર 30% જે ટેક્સ લાગશે। તો નવા ટેક્સ રિઝીમમાં પણ મોટી છૂટ આપવામાં આવી છે। 4 વર્ષ સુધી અપડેટ રિટર્ન ભરી શકાશે તેવી બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। ઇન્કમ ટેક્સને લઈને બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે। 12.75 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે। 25 લાખથી ઉપર આવક પર 30% ટેક્સ લાગશે। ત્યારે નવા ટેક્સ રિઝીમમાં પણ છૂટ આપવામાં આવે છે। ત્યારે નોકરિયાતો અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપવામાં આવે છે। તો 4 લાખ સુધી નીલ, 4 થી 8 લાખ પર 5% અને 8 થી 12 લાખ પર 10% ટેક્સ લાગશે। તો 12 થી 16 લાખ પર 15%, જ્યારે 16 થી 20 લાખ પર 20%, તો 20 થી 24 લાખ પર 25% ટેક્સ લાગશે। તો સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, આજે બજેટની જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે જાહેરાતો કરવામાં આવી છે, બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે ચોક્કસથી જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું અને બજેટમાં સૌથી મોટી જાહેરાત જે 12%ની જે છૂટ છે તે આપવામાં આવી, જેને જે જીસીસીઆઈના વેપારીઓ તેમના દ્વારા આવકારવામાં આવ્યું છે, કારણ કે એમના દ્વારા એક યુનિયનમાં એક સજેશન આપવામાં આવ્યું। તો આપણી સાથે પ્રમુખ છે, આપણે સીધી વાત તેમની સાથે કરીશું। બજેટ રજૂ થયું, બજેટ તમે કેવી રીતે જુઓ છો, લોકોને કેટલો ફાયદો થશે? અમે આ બજેટને ખૂબ જ પોઝિટિવલી જોઈએ છે। આ બજેટમાં જે જાહેરાત આવી એને માટે બધા સરપ્રાઈઝ છે અને જે રાહત મળી છે મિડલ ઇન્કમ ગ્રુપને ટેક્સેશનમાં, એક સાથે આટલો મોટો સ્લેબમાં ચેન્જ વર્ષો પછી થયો હશે અને એનાથી જે રાહત મળશે ટેક્સમાં, એ જે ફ્રી લિક્વિડિટી ઇકોનોમીમાં આવશે અને જે સ્પેન્ડિંગ પાવર વધશે મિડલ ઇન્કમ ગ્રુપનો, એ રીતે આપણી ઇકોનોમી અને જીડીપીમાં ખૂબ પુશ આપતું બજેટ છે। ખૂબ જ પોઝિટિવ અને સકારાત્મક બજેટ છે। જીસીસીઆઈ દ્વારા સજેશન આપવામાં આવ્યા હતા, સજેશન કેવા હતા અને ઇમ્પ્લિમેન્ટ થયું છે કે નહીં? જીસીસીઆઈએ એક તો એમએસએમઈ માટે સજેશન આપ્યા હતા। એમએસએમઈના ઘણા બધા સજેશનો ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે। ટેક્સેશન ને સ્લેબ સિમ્પ્લિફિકેશનના સજેસ્ટ આપ્યા હતા। અમુક ટેક્સ ડિડક્શન એન્ડ સોર્સ જે થાય છે એમાં રાહતના સજેશન આપ્યા હતા। આ સર્વ સજેશનમાં હું કહી શકું કે અમારા ઘણા ખરા સજેશનો આમાં એક્સેપ્ટ થયા છે, ઇમ્પ્લિમેન્ટ થયા છે। બજેટને અમે ડિટેલમાં જોઈએ તો અમે આની ઉપર વધારે ટિપ્પણી આપી શકીએ। એટલે અન્ય વેપારી પણ છે આપણી સાથે, શું કહેશો સર? બજેટ રજૂ થયું, ખુશીની લાગણી છે, કઈ રીતે ફાયદો કેટલો થશે જીડીપી? હું સંદીપ શાહ, જીસીસીઆઈ અને મસ્કતી મહાજન એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અને ટેક્સટાઇલમાં કો ચેરમેન છું। અને આ બજેટમાં એક તો આ જે 12 લાખમાં કોઈ ટેક્સ નથી ને, એને લીધે બધા હાથ પર પૈસા આવશે સામાન્ય માણસને, એટલે સ્પેન્ડિંગ પાવર વધશે, કન્ઝમ્પશન વધશે અને બધી ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીને બી સાથે સાથે લાભ છે સામાન્ય માણસ જોડે। અને બધા ક્ષેત્રમાં આ હું કહું તો ધાર્યા કરતાં ખૂબ જ સારું બજેટ અને સર્વેને લાભ થયો બજેટ છે અને વિકસિત ભારત જોડે ઝડપથી વિકસિત ભારત સુધીની મંજિલ સુધી પહોંચાય એવું આ બજેટ છે। બજેટમાં કાપડ ઉદ્યોગને પણ સાંકળવામાં આવ્યું હતું, વસ્ત્ર ઉપરનો જે ટેક્સ છે તેમાં પણ વાત કરવામાં આવી હતી, કેટલો ફાયદો થશે? કાપડમાં સૌથી પહેલાં અમારે અહીંયા કોટન બેઝ, અમદાવાદ વધારે કોટન બેઝ છે ને, એમાં કોટનમાં આ લોકો ઈલ્ડ કેવી રીતે વધે અને સીડમાં બી કયા સાયન્ટિફિક રીતે રિફોર્મ શું થાય એનું 5 યરનું મિશનનું આ બોર્ડ સેટઅપ કરવાના છે। એના લીધે ખૂબ જ લાભદાયક જરૂરી વસ્તુ હતી। બીજું, એ લોકો ટેકનિકલ ટેક્સટાઇલ જે નવી જ લાઇન છે ભારત માટે, એમાં પ્રોત્સાહન આપવા માટે એના લગતી મશીનરીને ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરવાના છે। અમુક નીટેડ ફેબ્રિક્સમાં બી એમને જે ડ્યુટીમાં કોમ્પ્લિકેશન્સ હતા એ સિમ્પ્લિફાઈ કરવાના છે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બી એમને ખાસા પ્રયત્નો અત્યારે વધારતા જાય છે, એટલે એ બી ધંધા માટે એમએસએમઈ સેક્ટરમાં મેક્સિમમ ટેક્સટાઇલ છે એને પુશ આપવાનો છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુશ આપવાનો છે
અને એક્સપોર્ટ પ્રમોશન થાય ટેક્સટાઇલનું અને જનરલ બધા ઇન્ડસ્ટ્રીને એના માટે એ લોકો ડિજિટલાઇઝેશનનું કરવાના છે. એટલે બધી રીતે ખૂબ જ સારું બજેટ છે. એટલે તમામ જે વેપારીઓ છે તે આ બજેટને આવકારી રહ્યા છે. આશીષભાઈ, કેવી રીતે જુઓ છો? બજેટ રજૂ થયું, આમ તો ખુશી છે, પરંતુ ફાયદો કેટલો થશે? નિર્મલા સીતારામનજીનું 8મું બજેટ અને નરેન્દ્ર મોદી સરકારનું 11મું બજેટ ખૂબ સારું અને ખૂબ સરાહનીય છે. જેટલા વિચાર્યું હતું તેના કરતાં પણ ઘણું સારું આપ્યું છે. કદાચ ઇન્કમટેક્સની છૂટછાટની અંદર અમે 10 લાખ રૂપિયા સુધીની આશા રાખેલી હતી, પણ તેના બદલે 12 લાખ રૂપિયા સુધીની છૂટ એટલે ખૂબ સારી બાબત ગણી શકાય. તેનાથી મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગને ખૂબ મોટો ફાયદો થશે. ખાસ કરીને ઓવરઓલ બજેટની વાત કરવામાં આવે તો એમએસએમઈ સેક્ટર ઉપર તેમને ખાસ ભાર આપ્યો છે. એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ કરવા માટે જેમને લોનોનું જે આયોજન કરેલું છે અને જે પ્રમાણે જે ફંડ આપેલું છે તે ફંડ ખૂબ મોટા પ્રમાણમાં ગણી શકાય. તેનાથી ઉદ્યોગને પણ વેગ મળશે. સાથે સાથે જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે એમનું લક્ષ્યાંક જે છે તે લક્ષ્યાંકને પૂરું કરવા માટે ખરેખર આ બૂસ્ટ મળી શકે તેમ છે. સોના ચાંદી એટલે કે જ્વેલરી માર્કેટમાં બજેટની અસર કેવી પડશે? સોના ચાંદી બજારને હજી તો તમને અડ્યા નથી, એટલા માટે કારણ કે ગયા વર્ષે એમને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી હતી. કદાચ બની શકે કે સોમવારે જ્યારે ફરી એમના ભાષણની અંદર કદાચ જો એનો ઉલ્લેખ કરવામાં આવે, પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી એવી માંગણી કરી રાખી છે કે આ 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેના કારણે ભાવને અત્યારે કંટ્રોલમાં રહ્યો છે. જે અત્યારે ભાવ વધી રહ્યા છે તે જીઓ પોલિટિકલ ઇસ્યુના કારણે અને સેન્ટ્રલ બેન્કોની ખરીદીના કારણે વધી રહ્યા છે. અત્યારની જે હાલત છે, જો એમાં જો કદાચ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે તો ગોલ્ડ કદાચ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલા માટે જો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કોઈ વધારો કરવામાં ના આવે તો તે ખૂબ સારું પગલું ગણી શકાશે. પણ જો 1 લાખ સુધી પહોંચશે તો મધ્યમ વર્ગ કઈ રીતે ખરીદશે? મધ્યમ વર્ગ માટેના ઓપ્શન તો અત્યારે ખરેખર કોઈ છે જ નહીં, કારણ કે સોનું અને ચાંદી બંને પોતાની ગતિ પકડી રાખેલી છે. એટલે સોનું અને ચાંદી બંને વધી રહ્યા છે. પછી જ્વેલરીની અંદર અત્યારે ઇમિટેશન, જેમ આપણે ડાયમંડની વાત કરવામાં આવે તો રિયલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડ જેમ આવેલું છે, તેમ અત્યારે જ્વેલરીની અંદર ઇમિટેશન જ્વેલરી પણ સારી હોય છે. પરંતુ સોનું જે છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય, કારણ કે બીજી બધી જે મેટલ જે છે તેનું બાયબેક નથી મળતું હોતું. ગોલ્ડ જે છે એવી વસ્તુ છે જેનું બાયબેક મળે છે. અને ભારતની અંદર ભારતના જે નાગરિકો જે છે તેની જોડે સોનાનું જે કહી શકાય ને તો ખૂબ મોટા પ્રમાણની અંદર જથ્થો રહેલો છે. કારણ કે આપણી જે ગળથુથી જે છે તેની અંદર એવી રીતે છે કે તમે નાના જ્યારે હોય ત્યારથી જ તમે ધીમે ધીમે કરતાં તમે ગોલ્ડનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણા વ્યવહારમાં તેનો ઉપયોગ છે. આવનારા જ્યારે ભવિષ્યમાં આપણે ત્યાં પ્રસંગ આવતો હોય છે ત્યારે દીકરીને આપવા માટે અથવા વહુને ચઢાવવા માટે આપણે સોનાનો ઉપયોગ ખાસ કરીને કરતા હોઈએ છીએ. એટલે મોટાભાગે ભારતના નાગરિકોની પાસે ખૂબ મોટા પ્રમાણની અંદર ગોલ્ડ છે. પરંતુ જો ભાવ કંટ્રોલમાં રહેશે તો નાનામાં નાનો વ્યક્તિ પોતે ખરીદી શકશે, પોતાનો સારો પ્રસંગ કરી શકશે. એટલે અમારી એવી ઈચ્છા છે કે ગોલ્ડની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ યથાવત રાખે તો ગોલ્ડના કદાચ આ રેટ આ જ રીતે જળવાઈ રહેશે. એટલે હજુ જ્વેલરી સેક્ટરને આ બજેટમાં સાંકળવામાં નથી આવ્યું. બજેટ કેવું લાગ્યું તમને? હું ખાલી સ્ટાર્ટઅપ માટે વાત કરીશ, દેશના યુવાનો માટે વાત કરીશ. મારું નામ અમિતજી પરીખ છે અને ચેમ્બરમાં GCCIમાં મેં છેલ્લા 5 વર્ષથી સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવાનું કામ કરીએ છીએ. હવે સ્ટાર્ટઅપ એટલે શું? ઇનોવેશન. ઇનોવેશનમાં નવું શું આવશે? ડીપટેક આવશે, ઇન્ડસ્ટ્રી 4.0 આવશે, AI આવશે. હવે આપણે જુઓ ને, મેડમે બહુ બખૂબી રીતે આખી વસ્તુને સાંકળી લીધી છે. IITમાં વધારો કર્યો, એગ્રીકલ્ચરમાં એમને બહુ સરસ વાત કરી. પહેલી વાર મેં સાંભળ્યું આવું કે જે યુવાન છે, કિસાનના જે પુત્રો છે ને, એ લોકો ફોર્સફુલી એ લોકોને ગામ છોડીને આપણે એ રીતે કામ કર્યું એમને. પછી જે વાત કરી ફંડ ઓફ ફંડ, ડીપટેક માટે ફંડ ઓફ ફંડ જાહેર કર્યું. 2030 સુધી સ્ટાર્ટઅપ્સને બધી જ ગ્રાન્ટ આપવામાં આવશે. આમ જુઓ ને તો તમને હું એવું એટલા માટે કહેવા માગું છું કે દેશમાં રિવોલ્યુશન આવી રહ્યું છે. MSMEsને જરૂર છે ટેકનોલોજીની. ટેકનોલોજી એફોર્ડેબલ પ્રાઇસથી કોણ પૂરું કરશે? સ્ટાર્ટઅપ્સ. તો સ્ટાર્ટઅપ્સ અને MSMEsને મેડમે ખૂબ બખૂબી રીતે કનેક્ટ કર્યા છે. અને અમારું GCCIનું પણ આ જ કામ છે. અમે અહીંયા છેલ્લા 5 વર્ષથી જેટલા સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને અહીંયા અમે ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે મને તો અંગત રીતે અને એઝ એ EC મેમ્બર ઓફ ધ GCCI આ ખૂબ સારું આવકારદાયક બજેટ છે સ્ટાર્ટઅપ્સ માટે. આપણે દેશમાં અત્યારે આપણે જોઈએ તો બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. બેરોજગારીના લીધે અનેક યુવાનોને રોજગારી નથી મળી રહી. એવું લાગે કે બજેટ બાદ બેરોજગારીના દરમાં ઘટાડો થાય છે? બેરોજગારી છે ને, મારા હિસાબથી એ બહુ સબ્જેક્ટિવ વાત છે બેન. દરેક જણ એવી ફરિયાદ કરે છે કે અમને જે સ્કિલ મેન પાવર છે મળતો નથી. તમે જો કેટલી બધી જાહેર ખબર કરી સેન્ટર ઓફ એક્સલન્સની, તો યુવાનોએ આગળ જવું પડશે અને પોતાની જાતને સ્કિલ ડેવલપમેન્ટ માટે મૂકવી પડશે. તમારા સાથે બીજા ઘણા લોકો અભ્યાસ કરતા હશે, પણ તમે આજે આ લેવલે કેમ પહોંચ્યા? તમે તમારી જાતને સ્કિલ ડેવલપમેન્ટમાં આગળ કરી. એટલે હું એવું માનું છું ને, એક સહકાર, એક સામૂહિક પ્રયત્ન છે બેરોજગારી દૂર કરવા માટેનો. અને આઈ એમ શ્યોર કે જે રીતે
મેડમ મેં સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યું છે ને, બેરોજગારી દૂર થશે અને સ્ટાર્ટઅપ્સ છે ને એ બહુ મોટો ભાગ ભજવશે. એક સ્ટાર્ટઅપ શરૂ થાય, 2-5 લોકોને એમ્પાવર કરે, એમાં રોજગારી આપે. તમે જુઓ જે લોકો બધા યુનિકોર્ન છે, 100, 200, 500 લોકો કામ કરી રહ્યા છે અંદર. એટલે આઈ એમ શ્યોર કે આ બજેટથી બેરોજગારીમાં પણ ફેર પડશે. આમાં બીજી એક વાત કે મેડિકલને પણ સાંકળવામાં આવી, મેડિકલની સીટો પણ વધારવામાં આવી અને જરૂરી એવી જીવન રક્ષકની જે મહત્ત્વની દવાઓ હતી તેમાં પણ ક્યાંક તેના ટેક્સ ઉપર ઘટાડો કરવામાં આવ્યો. એટલે આને કેવી રીતે જુઓ છો? મારો વિષય નથી, પણ એક લેમેન તરીકે હું કહું કે જે ઇન્ડિયા 140 કરોડ જનતા છે, મેડિકલ ખૂબ સરસ થઈ રહ્યું છે. વિદેશના લોકો પણ એવું કહે છે કે ઇન્ડિયન મેડિકલ ઇકોસિસ્ટમ ખૂબ સારી છે. એટલે જેટલી વધારે કોલેજ હોય, જેટલા વધારે યુવાનો ડૉક્ટર થાય એ આવકાર્ય જરૂરી છે. અને ડેફિનેટલી ઇન્ડિયામાં જે રીતે ગ્રોથ સ્ટોરી છે, જેટલા વધારે ડૉક્ટર્સ બનશે એટલું વધારે સેવાનું કામ થઈ શકશે. એટલે આ બજેટને તમામ સેક્ટરના જે વેપારીઓ છે તે આવકારી રહ્યા છે, કારણ કે બજેટમાં તમામ જે મેડિકલની વાત હોય, ઔદ્યોગિક લેવલે વાત હોય, MSMEની વાત હોય કે યુવાનોની વાત હોય, ને સૌથી વધારે તો મધ્યમ વર્ગને અસર કરતું જે 12% જે ટેક્સેશન છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો. એટલે કે તમામ જે GCCIના વેપારીઓ છે તે આ બજેટને આવકારી રહ્યા છે અને હવે મધ્યમ વર્ગના લોકો આ બજેટને આવકારે છે કે કેમ તે જોવાનું રહ્યું. જી હિરલ. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો 12 લાખ સુધીની આવક પર કર મુક્તિ આ બજેટમાં આપવામાં આવી છે. તો બજેટની આજે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર છે. વાર્ષિક 12 લાખની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં. તો 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ લાગશે. તો નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર કહી શકાય. ત્યારે ઇલેક્ટ્રિક ગાડી, મોબાઈલ ફોન, LED ટીવી અને હાથ વણાટના જે કપડાં છે, લિથિયમ આયન બેટરી, કેન્સરની દવાઓ, સર્જિકલ, આ બધાની ઉપર જે રજૂઆત કરવામાં આવી છે, જે જાહેરાત કરવામાં આવી છે તે ખૂબ જ સસ્તું થશે. કર માળખાની જો વાત કરીએ, નવી પદ્ધતિની જો વાત કરીએ, ત્યારે 12 થી 16 લાખ પર 15%, 16 થી 20 લાખ પર 20%, જ્યારે 20 થી 24 લાખ પર 25% ટેક્સ લાગશે. તો બજેટમાં મધ્યમ વર્ગની મોટી રાહત આપવામાં આવી છે. તો આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે ને જે જાહેરાતો કરી છે તે નોકરિયાત વર્ગ માટે ફળી છે તેવું કહી શકાય, કારણ કે 12 લાખ સુધીની આવક પર કર મુક્તિ આપવામાં આવી છે. તો વાર્ષિક 12 લાખની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં વસૂલવામાં આવે. ત્યારે 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ વસૂલવામાં આવશે. તો નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર કહી શકાય. ત્યારે સવાલ એ કે શું સસ્તું થશે? ત્યારે ઇલેક્ટ્રિક ગાડી, મોબાઈલ ફોન, સર્જિકલ ઉપકરણો, કેન્સરની દવાઓ, લિથિયમ આયન બેટરી જેવી વસ્તુઓ સસ્તી થશે. તો 4 લાખ સુધી નીલ ટેક્સ રહેશે. 12 થી 16 લાખ પર 15% ટેક્સ વસૂલાશે. 16 થી 20 લાખ પર 20% ટેક્સ વસૂલવામાં આવશે. તો 20 થી 24 લાખ પર 25% ટેક્સ વસૂલાશે. ત્યારે આ બજેટમાં મધ્યમ વર્ગની મોટી રાહત આપવામાં આવી છે. તો આ સાથે જ LED ટીવી, મોબાઈલ ફોન, હાથ વણાટના જે કપડાં છે, કેન્સરની જે દવાઓ છે તે સસ્તી થશે. કેન્સરની દવાઓ સસ્તી થશે. ઔષધિ અને દવાઓ સસ્તી. મેડિકલ ઉપકરણ સસ્તા થશે. 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત કરવામાં આવી છે. તો ચામડાથી બનેલા સામાન પણ સસ્તા થશે. સમૃદ્ધિ ઉત્પાદનો સસ્તા થશે. ફ્રોઝન ફિશ પેસ્ટ, EV બેટરી સસ્તી થશે. ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે. તો ટેક્સના નવા સ્લેબની વાત કરીએ તો 4 થી 8 લાખ પર 5% ટેક્સ લાગશે. 12 થી 16 લાખ પર 15%, જ્યારે 16 થી 20 લાખ પર 20% અને 20 થી 24 લાખ પર 25% ટેક્સ લાગશે. તો બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવે છે, જેને લઈને નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર કહી શકાય. ત્યારે બજેટ 2025 આજે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટમાં 12 લાખ સુધીની આવક પર કર મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વાર્ષિક 12 લાખની ઇન્કમ પર કોઈ જ ટેક્સ વસૂલવામાં નહીં આવે. ત્યારે નોકરિયાત વર્ગ માટે આ બજેટ ફળ્યું છે. 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ લગાડવામાં આવશે. તો 4 લાખ સુધી
કોઈ જ ટેક્સ નહીં લાગે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક ગાડી, મોબાઈલ ફોન, LED ટીવી, હાથવણાટના કપડાં, કેન્સરની દવાઓ, સર્જિકલ ઉપકરણો પણ સસ્તા થશે। અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે। હાથવણાટથી બનેલા કપડાં સસ્તા થશે। ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, આજે બજેટ 2025ની જે જાહેરાત કરવામાં આવી છે, કર મુક્તિની જે જાહેરાત કરવામાં આવી છે, નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર કહી શકાય, ત્યારે શું કહેશો? જી ચોક્કસ જણાવું તો જે રીતના બજેટ આજે રજૂ થયું છે, આ બજેટ ઉપર સૌ કોઈની નજર હતી। નાનો માણસ હોય, મજૂર માણસ હોય કે નોકરિયાત કે ઉદ્યોગપતિ, સૌ પર આજે જે બજેટ રજૂ થયું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। સૌને આશા જે હતી કે બજેટની અંદર જે નાનો માણસ છે, નોકરિયાત વર્ગ છે, તેને ફાયદો થાય। ત્યારે જે રીતના જે ઇન્કમ ટેક્સની અંદર સ્લેબની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો છે, નોકરિયાત વર્ગો છે, તેની અંદર એક ખુશી જેવો માહોલ, કારણ કે 12 લાખની જે આવક મર્યાદા વધારવામાં આવી છે, તે 12 થી 15 લાખનો જે સ્લેબ છે તે વધારવાથી તમામ પ્રકાર જે તમામ નોકરિયાત વર્ગ છે, મધ્યમ વર્ગ છે, તેમને તમામને કહી શકાય કે ઘણી મોટી રાહત મળી શકે તેમ છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતના મેડિકલ અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા સંસાધનો હોય છે તેને પણ સસ્તા કરવા માટે સરકારે બજેટની અંદર રજૂઆત કરી હતી અને તે પણ માન્ય રહી છે। એટલે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે ભારે બીમારીની અંદર કોઈ પણ દવા અને કેન્સરની ખાસ કરીને દવા કે કેન્સરની 1000 દવા જે છે 36ની આસપાસની દવાની અંદર ભાવ છે તે ઘટાડવામાં આવશે। ઇલેક્ટ્રિક ઉપકરણની વાત કરીએ તો ટીવી, LCD, મોબાઈલ સહિતના જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે પણ કહી શકાય કે સસ્તા થશે। બીજી તરફ જે મોટા મોબાઈલની બેટરી જે એક્સપોર્ટ કરી રહ્યા છે તે ભારતમાં સ્વદેશી ઉત્પાદન વધે તેની માટે પણ સરકાર છે તે આવનારા સમયની અંદર વધુ પ્રયત્ન કરશે, તેની પણ યોજના તે પણ જાહેરાત કરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક LPGને લઈને જે ભાવની અંદર માત્ર ન્યૂનતમ ઘટાડો આપવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં થોડો ઘણો કચવાટ જોવા મળે છે, કારણ કે LPGના ભાવનો ઘટાડો થાય, મોટા પાયે ઘટાડો થાય તેવી લોકોની માંગણી ખૂબ જ મોટી હતી। જોકે ઘટાડો થયો પરંતુ બહુ ન્યૂનતમ ઘટાડો થયો છે, તેને લઈને પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેની અંદર આ LPGને લઈને એના ભાવને લઈને કચવાટ જોવા મળે છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો બજેટ 2025ની આજે જાહેરાત કરવામાં આવી છે, રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર છે। 4 લાખ સુધીની આવક પર કોઈ જ પ્રકારનો ટેક્સ નહીં લાગે। 4 થી 8 લાખ પર 5% ટેક્સ લાગશે। આ સાથે જ ઘણી બધી વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે। LED ટીવી, મોબાઈલ ફોન, કેન્સરની દવાઓ, ઔષધિ અને દવાઓ, મેડિકલ ઉપકરણ, 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત કરવામાં આવી છે। તો મોબાઈલ ફોનની બેટરી સસ્તી કરવામાં આવી છે। ફ્રોઝન ફીસ પેસ્ટ, EV બેટરી, LED, LCD ટીવી પણ સસ્તા કરવામાં આવ્યા છે। ચામડાથી બનેલા સામાન પણ સસ્તા કરવામાં આવ્યા છે। ત્યારે નવી ટેક્સ પદ્ધતિ પ્રમાણે 4 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। 4 થી 8 લાખની આવક પર 5% ટેક્સ લાગશે। 8 થી 12 લાખ સુધીની આવક પર 10% ટેક્સ લાગશે। 12 થી 16 લાખ સુધીની આવક પર 15% ટેક્સ લાગશે। ત્યારે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે। તો સૌ કોઈની મીટ મંડાયેલી હતી આજના બજેટ પર, જ્યારે આજે નિર્મલા સીતારમણે 8મી વખત બજેટ 2025 રજૂ કર્યું છે। ત્યારે નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર છે। કર મુક્તિ આપવામાં આવી છે 4 લાખ સુધીની આવક પર। કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું અને ખાસ તો આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે VP વૈષ્ણવ, તેમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો, આજે જ્યારે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે, કઈ રીતે આપ આ બજેટને જોવો છો? આજનું કેન્દ્ર સરકારમાં નાણામંત્રી સ્તરે રજૂ કરેલું બજેટ સર્વાંગી વિકાસ તરફી બજેટ કહી શકાય અને આ બજેટથી જે લોકોની પબ્લિકની, આમ પબ્લિક, ઉદ્યોગકારો અને વેપારી મિત્રોની આશા અપેક્ષા હતી એ મહદઅંશે સંતોષાળી છે। કોઈ પણ ખેડૂત, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ, જ્યારે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ હોય તો ખેતીને લગતી ઘણી બધી આશાઓ સંતોષાણી છે। એટલે ખરા અર્થમાં ખેતી પ્રધાન દેશ
ને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઉદ્યોગોને લાગે વળગે છે ત્યાં સુધી એમએસએમઈને જે 4-5 સેક્ટરમાં બૂસ્ટ આપી અને એમએસએમઈને ધડમૂળમાંથી ફેરફાર કરીને એક બૂસ્ટ આપવાનું કાર્ય કરેલું છે. ઇન્કમ ટેક્સના સ્લેબની વાત કરીએ તો જે બધાની અપેક્ષા 10 લાખથી વધારે સુધીની છૂટની વાત હતી એ 12 લાખ રૂપિયા સુધી કરી અને એક સરાહનીય પગલું ભરી આમ સર્વાંગી વિકાસલક્ષી બજેટ કેવું હોય એમાં અસ્થાને નહીં ગણાય. ખાસ તો રાજકોટ એક એમએસએમઈ હબવાળું શહેર છે અને તે અનેક વિસ્તારોમાં અત્યારે પથરાયેલું છે. 2 લાખથી વધુ ઉદ્યોગો એમએસએમઈના છે. તો આ ઉદ્યોગોને કઈ રીતે વેગ મળશે? રાજકોટમાં સૌથી મોટા વધુ ફાયદો એ છે કે એમએસએમઈથી જ રાજકોટનો બિઝનેસ કરાયેલો છે. એમએસએમઈમાં જે રજૂઆત કરવામાં આવી કે માની લો કે સ્ટાર્ટઅપ નવા ઉભરી રહ્યા છે એને 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી, એમએસએમઈને 5માંથી 10 લાખની લોન આપવાની વાત કરી, 10 કરોડની એ વાત કરીએ. જે નાના મહિલા ઉદ્યોગને જે 2 કરોડની લોન આપવાની વાત કરી, 5 લાખ સુધીના ક્રેડિટ કાર્ડની વાત કરી. આ બધા પાસા છે ને એ બૂસ્ટ આપનારા પાસા છે. સાથોસાથ એક વધારાની વાત એ કરી છે કે રમકડાના ઉદ્યોગને અત્યાર સુધી નજરઅંદાજ કરવામાં આવતો હતો એને ગ્લોબલ લેવલે વિકસાવી અને જે ખાસ કરીને એક સારામાં સારું ઉમદા કાર્ય કર્યું. એમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર રમકડાની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી હોય, આ ફેક્ટરીને બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં એને વિશ્વના નકશા ઉપર ફલક તરીકે ઉજાગર કરવાનો ટાઈમ મળશે. ખાસ તો અનેક વખત રજૂઆત કરવા ગઈ છે કેન્દ્ર સરકાર સુધી, રાજ્ય સરકાર સુધી અનેક ફેરફાર માટે. શું કહેશો, આજે એવી કઈ વસ્તુ રહી ગઈ એ જે ચેમ્બરે ક્યાંક રજૂઆત કરી હોય સરકાર પાસે? ઇન્કમ ટેક્સના સ્લેબમાં જે 10 લાખ 12 લાખ સુધી એક્ઝામ્શન આપ્યું એ સરાહનીય પગલું છે. સાથોસાથ કોર્પોરેટ કંપનીની પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ટેક્સ જે 25% સરકારે કરવામાં આવ્યો હતો એની પેરેલલ પાર્ટનરશિપ ફર્મ અને એલએલપી ફર્મનો જે ટેક્સ પણ એને 25%ના દાયરામાં લે એવું અમારી માગણી હતી, પણ આ વખતે સંતોષાણી નથી. એ નેક્સ્ટમાં સંતોષાણે. ખાસ કરીને બીજી વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી અને જે બિલ્ડરનો બિઝનેસ છે એ બિઝનેસને પણ એક ઇન્ડસ્ટ્રીયલમાં લેવો એવી પણ અમારી માગણી હતી. એમાં પણ આવનારા દિવસોમાં એ માગણી અમે હાજર રાખી અને સંતોષ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. સાથે વીપી વૈષ્ણવ જો જણાવી રહ્યા છે કે હાલ કેન્દ્રનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે ફૂલ ગુલાબી છે અને ખાસ તો જે લોકોની જે આશા અપેક્ષા હતી બજેટને લઈને તે સંતોષાણી છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.